નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સંતકૃપા વિદ્યાલય પરિવાર વતી હું મિતેશ જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના તાસમાં આપણે ધોરણ 10 સંસ્કૃતનો એકમ સત્યમ મયુર, બરાબર, સત્યમ મયુર એટલે કે સાચે જ મોર છે ને, એનો એ એકમમાં આજે આપણે આગળ વધવાનું છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ આ એકમમાં આગળ વધીએ. તો અગાઉના તાસમાં આપણે તતઃ પ્રવિશતિ સાંડિલ્ય, બરાબર, એટલે કે પછી સાંડિલ્ય દાખલ થાય છે, અહીં સુધી આપણે પહોંચ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ સાથે છે, બરાબર, આ એકમમાં આગળ વધી તેના પહેલાં આપણે જે અગાઉ જે બાબતો ચાલી છે તે બાબત વિશે ટૂંકમાં જોઈ લઈએ. તો સર્વપ્રથમ અહીં સાંડિલ્ય નામનો એક વ્યક્તિ હોય છે. તો આ સાંડિલ્ય નામનો વ્યક્તિ છે તે ખૂબ જ ગરીબ પરિવારમાં જન્મ્યો હોય છે. ગરીબ પરિવારમાં એટલું કે એના ઘરમાં ખાવા ન પણ એને સાસા હોય છે, એટલે કે યોગ્ય સમયે ખાવાનું પણ નથી મળતું. તો પોતાને યોગ્ય સમયે ખાવાનું મળી રહે તે માટે તે બૌદ્ધ સાધુ બને છે. પણ બૌદ્ધ સાધુ બને છે તો બૌદ્ધ ધર્મમાં વારે ઘડી ઉપવાસ કરવાના હોય છે. તો આથી તેની જે ખાવાની જે ભૂખ છે તે સંતોષાતી નથી. તેના કારણે તે એક પોચેલા સાધુ પાસે જાય છે, બરાબર, પોચેલા સાધુ પાસે જાય છે અને તેનું શિષ્ય બનવાનું સ્વીકારે છે. તો એક દિવસની વાત છે કે આ સાંડિલ્ય છે, બરાબર, આ જે સાંડિલ્ય તેમના ગુરુ સાથે નગરમાં ભિક્ષા માંગવા માટે જાય છે. પણ તે સમય કરતાં પહેલાં પહોંચી જાય છે, બરાબર, સમય કરતાં તે પહેલાં પહોંચી જાય છે. આથી તે વનમાં વિશ્રામ કરવાનું વિચારે છે. વનમાં રહી અને થોડું ઘણો વિશ્રામ કરી લઈએ એવું વિચારે છે. તો આવા સમયે ગુરુ કહે છે કે હે સાંડિલ્ય, તું પહેલો વનમાં પ્રવેશ, હું તારી પાછળ આવું છું. તો સાંડિલ્ય કહે છે કે ના, હું પહેલો વનમાં પ્રવેશીશ નહીં, બરાબર, હું પહેલો વનમાં પ્રવેશીશ નહીં. સાંડિલ્ય એ પ્રમાણે કહે છે કે હું પહેલો વનમાં પ્રવેશીશ નહીં. તો ગુરુ કહે છે કે શા માટે તું વનમાં પહેલો નહીં પ્રવેશે? તો સાંડિલ્ય કહે છે કે ગુરુજી, મારી માએ કહ્યું છે કે હંમેશા અશોકના જે વૃક્ષો હોય છે તેની પાછળ વાઘ છુપાયેલા હોય છે, અને હું જો પહેલો પ્રવેશીશ તો વાઘ મને ખાઈ જશે, બરાબર, એવું સાંડિલ્ય કહે છે. અને ગુરુજીને કહે છે કે તમે જ પહેલા પ્રવેશો, બરાબર, પોતાના જે શિક્ષક હોય છે તેને કહે છે કે તમે જ પહેલા પ્રવેશો. તો ગુરુ કહે છે કે બાટમ, બરાબર, એટલે કે ભલે ત્યારે, અને પ્રવિશતિ, ગુરુ પ્રવેશ કરે છે. ત્યારબાદ અવિહા, બરાબર, હા રે, તો પછી શું? તથા પ્રવિશતિ સાંડિલ્ય, એટલે કે ત્યારબાદ સાંડિલ્ય પ્રવેશે છે. ત્યારબાદ ગુરુજી વનમાં પ્રવેશી ગયા, ત્યારબાદ સાંડિલ્ય પ્રવેશે છે. ત્યારબાદ આગળ શું થાય છે? અવિહા, સાંડિલ્ય બોલે છે અવિહા, હાય રે. ત્યારબાદ વ્યાઘ્રેણ ગૃહિતોસ્મી, બરાબર, ગુરુ પહેલા પ્રવેશ્યા છે છતાંય પણ વ્યાઘ્રેણ ગૃહિતોસ્મી, એટલે કે મને વાઘે પકડ્યો છે, બરાબર, વ્યાઘ્રેણ ગૃહિતોસ્મી એટલે કે મને વાઘે પકડ્યો છે. મોચયતઃ મામ વ્યાઘ મુખાત, એટલે કે મને વાઘના મોઢામાંથી છોડાવો, બરાબર, મને વાઘના મોઢામાંથી છોડાવો. મોચયતઃ મામ વ્યાઘ્ર મુખાત, મને વાઘના મોઢામાંથી છોડાવો કોઈ. અનાથ ઇવ, બરાબર, અનાથ ઇવ એટલે કે અનાથની માફક, અનાથની જેમ. વ્યાઘ્રેણ ખાદિતોસ્મી, વાઘ મને ખાઈ રહ્યો છે. ઇદમ ખલુ રુધિરમ પ્રસવતી કંઠાત, ખરેખર ગળામાંથી આ લોહી વહી રહ્યું છે, બરાબર, ખરેખર ગળામાંથી આ લોહી વહી રહ્યું છે. તો ગુરુજી આગળ પ્રવેશે છે, બરાબર, ગુરુજી આગળ પ્રવેશે છે. તો છતાં પણ જે વાઘ છે, બરાબર, સાંડિલ્યને પાછળથી પકડે છે. પણ ખરેખર આ બીજું કંઈ હોય છે. તો અહીં સાંડિલ્ય કહે છે કે હાય રે, મને વાઘે પકડ્યો છે, બરાબર, હાય રે, મને વાઘે પકડ્યો છે. મને કોઈ વાઘના મોઢામાંથી છોડાવો, બરાબર, વાઘના મોઢામાંથી મને કોઈ છોડાવો. અનાથની જેમ વાઘે મને પકડ્યો છે. ખરેખર મારા ગળામાંથી રુધિર છે, લોહી છે, તે વહી રહ્યું છે. રુધિર છે, લોહી છે, તે વહી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ માટે તમને એક મસ્ત મજાની નાની વાર્તા કહું. તો એકવાર છે ને, સાંડિલ્યનું ડર કેવું છે એના વિશે ટૂંકમાં એક વાર્તા કહું, બરાબર. તો સાંડિલ્ય પેલા છેલ્લી આ પંક્તિ એક સમજી લઈએ, પછી વાર્તા કહું. તો પરિવ્રાજક, સાંડિલ્ય પરિવ્રાજક એટલે કે સંન્યાસી કહે છે, સાંડિલ્ય ન ભેતવ્યમ, ડરવાની જરૂર નથી, ન ભેતવ્યમ, ડરવાની જરૂર નથી. મયુરઃ ખલુ એસ, આ ખરેખર મોર છે,
બરાબર. તો હવે એક મસ્ત મજાની એક વાર્તા હું જોઈએ આપણે. તો આનામાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો, એકવાર બંને બંને મિત્રો છે, તો બંને મિત્રોની ખૂબ જ એક શરત લાગે છે કે કોણ રાતના સ્મશાનમાં રહી શકે. બરાબર. તો એવા બંને મિત્રો વચ્ચે શરત લાગે છે. તો એક મિત્ર શરત સ્વીકારે છે કે હું રાતના સ્મશાનમાં લઈ શકીશ અને શરત પ્રમાણે તને મને 500 રૂપિયા આપવાના. બરાબર. શરત પ્રમાણે તને મને 500 રૂપિયા આપવાના. તો સામેવાળો મિત્ર છે કે હા હું તને 500 રૂપિયા આપીશ, પણ એક બાબત યાદ રાખજે કે આ સ્મશાનમાં રાત્રે ભૂત આવે છે. બરાબર. વિવિધ આત્માઓ ત્યાં ફરે છે. તો સામેવાળો મિત્ર છે કે ના ના, કે મને એનાથી કંઈ વાંધો નથી, કે મને તો તું તારા 500 રૂપિયા તૈયાર રાખજે. બરાબર. એમ મિત્ર કહે છે, બીજો મિત્ર. તો પછી જ્યારે રાતના જે શરત સ્વીકારવાવાળો મિત્ર સ્મશાનમાં જાય છે, તો એને શરૂઆતમાં જે શિયાળા હોય છે તેના વિવિધ અવાજો આવે છે, કૂતરા ભસી રહ્યા છે તેના વિવિધ અવાજો આવે છે. તો જે મિત્ર, જે શરત સ્વીકારવાળો જે મિત્ર હતો, તે એકદમ ડરી જાય છે. બરાબર. શરત સ્વીકારવાળો. અને પછી શું થાય છે કે એણે શરતને ફગાવી દઈ અને તે બહાર જવા માટે વિચારે છે. તો ત્યાં જ તેનો જે કપડો હતો, તે કપડો એક ઝાડમાં અટકાય છે. ને આ ઝાડમાં અટકાય છે તો તેના કારણે છે તે એકદમ ડરી જાય છે. તેને એમ કે મને કોઈએ ભૂતે પકડ્યો છે. બરાબર. મને કોઈ ભૂતે પકડ્યો છે. તો ડરી જાય છે. ને આવા જ સમયે એ મિત્ર બિચારાને એકથી ડરી જઈ અને એકદમ બેહોશ થઈને જમીન ઉપર પડી જાય છે. બરાબર. તો સાંડિલ્યનો ડર છે ને કંઈ આવો જ છે. સાંડિલ્ય છે તો એને ખબર નથી કે ખરેખર એના મનમાં અગાઉથી સામેવાળો મિત્ર છે તે તેના મનમાં તેણે ડર બેસાડી દીધો છે કે અહીંયા રાતના ભૂત વગેરે હોય છે. તેવી રીતે સાંડિલ્યના મનમાં પણ કંઈક ડર છે કે અશોક વૃક્ષની પાછળ, અશોકનું વૃક્ષ હોય તેની પાછળ વાઘ હોય છે. બરાબર. તો એવી જ રીતે જે એને પણ કોઈક મોરે એને સ્પર્શ કર્યો હોય છે. બરાબર. સાંડિલ્યને કોઈ મોર છે તો સ્પર્શ કર્યો હોય છે, પણ સાંડિલ્યને એમ થાય છે કે આ ખરેખર વાઘ છે. બરાબર. તો સાંડિલ્ય કહે છે કે હાય રે, મને વાઘે પકડ્યો છે, મને વાઘના મોઢામાંથી છોડાવો. બરાબર. હાય રે, મને વાઘે પકડ્યો છે, મને વાઘના મોઢામાંથી છોડાવો. અનાથની જેમ વાઘ મને ખાઈ રહ્યો છે, મારા ગળામાંથી લોહી વહી રહ્યું છે. તો ત્યારે સાંડિલ્ય કહે છે કે ભાઈ, કે ડરવાની જરૂર નથી, આ તો ખરેખર મોર છે. બરાબર. આ તો ખરેખર મોર છે. તો આપણે આગળ જોઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમને સમજાઈ ગયું હશે અહીં સુધી, આશા છે એવી. ત્યારબાદ આગળ જોઈએ. બરાબર. તો સાંડિલ્ય પૂછે છે, સત્યમ મયુરઃ, એટલે કે સાચે જ મોર છે ને, વાઘ નથી ને ભાઈ. બરાબર. ભૂત નથી ને, અહીંયા જેમ ભૂત નથી ને, સાચે જ મોર છે ને. તો વિદ્યાર્થી મિત્રો, જે શરત સ્વીકારવાનો જે મિત્ર હતો તેની પાછળ તેની સાથે કોઈ એક પરિવ્રાજક જેવા ગુરુ હોત તો તે શરત જીતી જાત. બરાબર. તે પણ અહીં સાંડિલ્ય પણ એના પાસે એવા કોઈ ગુરુ ન હતા, તેથી તે શરત હારી ગયો અને બેહોશ થઈ ગયો. ને પછી જ્યારે હોશ આવ્યો ત્યારે એ રાતના સ્મશાનમાંથી ભાગી ગયો. બરાબર. તો પણ અહીં જે સાંડિલ્ય છે તેના પાસે ગુરુ છે. એના એક ગુરુ છે અને એ ગુરુ એને ડરથી આઝાદ કરે છે અને કહે છે કે અહીં વાઘ કંઈ નથી, આ તો મોર છે. બરાબર. તો અહીં સાંડિલ્ય પૂછે છે કે શું સાચે જ મોર છે ને? બરાબર. સાચે જ મોર છે ને? તો ગુરુજી કહે છે, પરિવ્રાજક કહે છે, સંન્યાસી કહે છે, અથ કિમ, એટલે કે હાસ તો સાચે મોર છે, સત્યમ મયુરઃ. બરાબર. સાચે જ મોર છે. તો સાંડિલ્ય કહે છે કે યદિ મયુરઃ, જો મોર હોય તો ઉદ્ઘાટયામિ અક્ષિણી, તો આંખો ઉગાડું છું. બરાબર. સાંડિલ્ય કહે છે જો મોર હોય તો ઉદ્ઘાટયામિ અક્ષિણી, તો આંખો ઉગાડું છું. તો પરિવ્રાજક કહે છે કે છંદતઃ, કે સંન્યાસી કહે છે ભલે. બરાબર. સંન્યાસી કહે છે છંદતઃ, એટલે કે ભલે, તું ઉગાડ તારી આંખો. બરાબર. સાંડિલ્ય કહે. તો શું થયું કે સાંડિલ્યને એમ થાય છે કે મને વાઘે પકડ્યો છે, પણ ખરેખર ગુરુજી કહે છે કે આ તો મોર છે. બરાબર. તો સાંડિલ્ય કહે છે કે સાચે જ મોર છે ને? તો ગુરુજી કહે હાસ તો મોર જ છે, બીજું કંઈ નથી. તો સાંડિલ્ય કહે છે કે જો મોર હોય તો મારી આંખો ઉગાડું. તો સંન્યાસી કહે છે ભલે, કે તું તારી આંખો ઉગાડ, સાચે જ અહીં મોર છે. ત્યારબાદ અવિધા. બરાબર. અવિધા એટલે કે હાય રે. બરાબર. અવિધા એટલે શું થાય? હાય રે, દાસ્યઃ પુત્રો વ્યાઘ્રઃ, દાસી પુત્ર વાઘ, મદ ભયેન, મારા ભયને લીધે, મારા ડરને લીધે, મયુર રૂપમ ગૃહીત્વા, એટલે કે મોરનું રૂપ લઈને ગૃહીત્વા પલાયતે, ભાગી રહ્યો છે. બરાબર. દાસીનો પુત્ર વાઘ મારા ડરને લીધે મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે. ત્યારબાદ હી, ઓહો,
ચંપક એટલે કે ચંપક, કદંબ એટલે કે કદંબ, સપ્તવર્ણ એટલે કે સપ્તવર્ણી, ત્યારબાદ ચંદન એટલે કે ચંદન, તગર એટલે કે તગર, ત્યારબાદ ખડીર એટલે કે ખેર, અને કદલી એટલે કે કેળથી સમવકીર્ણમ એટલે કે છવાયેલું, તથા માલતી લતા મંડપ મંડિતમ તથા માલતીની વેલના મંડપથી શોભતું, સુકાવહો રમણીયમ, સુખાવહો સુખાવહો એટલે કે આ સુખદાયક અને રમણીય, ખલું આ ખરેખર ઇદમ ઉદ્યાનમ આ ખરેખર ઉદ્યાન સુંદર છે, બરાબર. ખરેખર આ ઉદ્યાન ખૂબ જ સુંદરદાયક અને રમણીય છે. તો સર્વપ્રથમ તો એ કહે છે કે દાસી પુત્ર વાઘ છે તે મારા ભાઈને લીધે મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે. તો ખરેખર અહીંયા ડર્યો કોણ હતો? સાંડિલ્ય ડર્યો હતો કે મોર ડર્યો હતો? બરાબર. તો ખરેખર અહીં સાંડિલ્ય ડર્યો હતો, બરાબર. પણ જ્યારે ગુરુ કહે છે કે અરે આ મોર નથી, કે ભાઈ અરે આ વાઘ નથી, આ તો મોર છે, તો સાંડિલ્યના મનમાં એકદમ અભિમાન આવી જાય છે. સાંડિલ્ય કહે છે અરે આ દાસીનો પુત્ર છે, દાસીનો પુત્ર વાઘ છે, તે દાસી પુત્ર વાઘ મારા ભાઈને લીધે છે ને તે ડરીને ભાગી રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા લોકો ખરેખર ખોટા હોય છે, પણ એને પોતાની જે ભૂલ છે તે છુપાવવા માટે બીજું કંઈ બોલી દેતા હોય છે. જેમ કે કોઈ વ્યક્તિને બરાબર નાચતા ના આવડતું હોય, બરાબર, અને તે આંગળાઓના દોષ કાઢે, બરાબર. જે વ્યક્તિને બરાબર નાચતા ના આવડતું હોય એને આંગળાઓના દોષ કાઢે, તો એટલે કે અમુક વસ્તુ એને આવડતી ના હોય ને જે બીજી વસ્તુ એના દોષ કાઢે, પોતાને કંઈ આવડતું ના હોય. તો એવી જ રીતે અહીં છે તે સાંડિલ્ય ખરેખર ડરી ગયો હોય છે, પણ સાંડિલ્ય શું કહે છે કે દાસીપુત્ર વાઘ મારા ડરને લીધે મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે, બરાબર. મારો જે ડર છે, મારા ડરને લીધે એ દાસીપુત્ર વાઘ મોરનું રૂપ લઈને ભાગી રહ્યો હોય છે. પણ ખરેખર સાંડિલ્ય ડરી ગયો હોય છે અને તેને ડર લાગે છે વાઘનો, બરાબર. પહેલાં ડરી ગયો છે, પણ પછી જ્યારે એને સાચા વાતની ખબર પડે છે ત્યારે એ જોઈ છે અને પછી એને ખબર પડે છે કે ખરેખર આ મોર છે. તો અહીં કહે છે કે દાસીપુત્ર વાઘ છે, જે વાઘ છે એ મારા ડરને લીધે મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે. અહીં આ પ્રમાણે નાચ ન જાણે ને આંગણ ટેઢા, બરાબર. એટલે ખરેખર તો એ ડરી ગયો છે, પણ એ કહે છે શું કે મોર ડરી ગયો છે, હું ડર્યો નથી, બરાબર. ત્યારબાદ આગળ સાંડિલ્ય કહે છે હી ઓહો, એટલે કે અહો આપણે સામાન્ય રૂપથી ખુશી થઈએ અને કહીએ હી એટલે કે અહો. ચંપક એટલે કે ચંપક, ત્યારબાદ કદંબ એટલે કદંબ, સપ્તવર્ણ એટલે કે સપ્તવર્ણી, ત્યારબાદ ચંદન એટલે કે ચંદન, ત્યારબાદ તગર એટલે કે તગર, ત્યારબાદ ખદીર એટલે કે ખેર, અને કદલી સમવકીર્ણમ એટલે કે કેળથી છવાયેલું, માલતી લતા મંડપ મંડિતમ માલતીની વેલના મંડપથી શોભતું, સુખાવહમહો એટલે કે સુખદાયક, રમણીયમ અને રમણીય, ખલુ ઇદમ ઉદ્યાનમ આ ઉદ્યાન સુખદાયક અને રમણીય છે, બરાબર. તો આ ઉદ્યાનમાં ઘણા બધા વૃક્ષો છે. કયા વૃક્ષો છે? તો કે ચંપક, કદંબ, સપ્તવર્ણી, ચંદન, તગર, ખેર અને કેળ, બરાબર. આ ઉદ્યાનમાં આ બધા વૃક્ષો છે. અને ત્યારબાદ આ ઉદ્યાન છે તે માલતીની વેલ, બરાબર. માલતીની એક પ્રકારની વેલ થાય, તો આ ઉદ્યાન જે માલતીનો વેલ છે તો તેના કારણે આ ઉદ્યાનમાં જાણે મંડપ બંધાયેલો હોય એવું આ ઉદ્યાન શોભે છે. અને સાંડિલ્ય કહે છે કે આ ઉદ્યાન ખૂબ જ સુંદર છે અને રમણીય છે, મનભાવન છે, બરાબર. આગળ સાંડિલ્યને ખબર પડી જાય છે તો કે આ મોર છે, બરાબર. મોર છે, ખરેખર વાઘ નથી. તો ત્યારબાદ સાંડિલ્ય થોડુંક ખુશ થાય છે અને ઉદ્યાનને જુએ છે, જે બગીચો છે તેને જુએ છે અને એ બગીચાનું વર્ણન કરે છે કે ખરેખર આ બગીચો કેવો છે, બરાબર. તો ત્યારબાદ આગળ જોઈએ તો પરિવ્રાજક કહે છે કે મૂર્ખ, ક્ષણે સિંહ માણે શરીરે કેમ તે રમણીય, અરે પ્રતિક્ષણ ઘસાતા જતા આ શરીરમાં શું રમણીય લાગે છે તને, બરાબર. આ શરીર છે તે જ્યારથી આપણે જન્મીએ છીએ ત્યારથી આ શરીર છે તે મરવા તરફ ગતિ કરી રહ્યું છે. તો સાંડિલ્ય કહે છે કે ક્ષણે સિંહ માણે શરીરે કેમ તે રમણીય, તો જે પ્રતિક્ષણ જે શરીર ઘસાઈ રહ્યું છે તેનામાં તને શું રમણીય લાગે છે? ગુરુજી કહે છે કે આગચ્છ વત્સ પઠતાવત, બરાબર. તો આ વત્સ પહેલા તું ભણ, બરાબર. આ પુત્ર પહેલા તું ભણ. તો સાંડિલ્ય કહે છે કે ન તાવત પઠિષ્યામિ, હું તો નહીં ભણું, બરાબર. હું તો નહીં ભણું, બરાબર. ગુરુજી કહે છે કે તું ભણ અને સાંડિલ્ય કહે છે કે ભાઈ હું તો નહીં ભણું, બરાબર. તો સાંડિલ્ય કહે છે કે હું નહીં ભણું. તો ત્યારબાદ આગળ જોઈએ
પરિવાચક કહે છે કે કિમર્થમ, બરાબર, તું શા માટે નહીં ભણે, કિમર્થમ, તું શા માટે નહીં ભણે, બરાબર. ગુરુજી પૂછે છે તું શા માટે નહીં ભણે, તો કે પઠનસ્ય તાવત અર્થ જ્ઞાતુમ ઈચ્છામિ, તો કે હું ભણતરનો અર્થ જાણવા માંગુ છું, બરાબર. પ્રથમ હું ભણતર, મને શા માટે ભણવું જોઈએ, બરાબર, મને શા માટે વિવિધ કામો કરવા જોઈએ, સર્વપ્રથમ હું તેનો અર્થ જાણવા માંગુ છું. પ્રથમ હું ભણતરનો અર્થ જાણવા માંગુ છું. ત્યારબાદ ગુરુજી કહે છે કે પઠિત પાઠૈ, એટલે કે જે પાઠને જે લોકો ભણી ગયા છે, અપી કાલાંતરમ વિજ્ઞેયા ભવંતી પઠનાર્થા, એટલે કે જે લોકો ભણી ગયા છે તે લોકોને પણ પઠનનો અર્થ સમય આવે જાણમાં આવતો હોય છે, બરાબર. જ્યારે સમય આવે, જે લોકો ભણી ગયા છે તેને સમય આવે પઠનનો અર્થ જાણમાં આવતો હોય છે. તે તસ્માત તવ પઠતાવત. તો અહીં શું કહે છે કે સામાન્ય રૂપથી આપણે ભણી ગયા હોઈએ છીએ, તો સાંડિલ્ય ગુરુજી શું કહે છે કે તું ભણ, બરાબર. તો સાંડિલ્ય કહે છે હું તો નહીં ભણું, તો ગુરુજી કહે છે કે તું શા માટે નહીં ભણે, સંન્યાસી કહે છે કે તું શા માટે નહીં ભણે, બરાબર. તો સાંડિલ્ય કહે છે કે પહેલા હું ભણવાનો અર્થ જાણવા માંગુ છું, ખરેખર મને શા માટે ભણવું જોઈએ. તો ગુરુ કહે છે કે પહેલા જે લોકો ભણી ગયા છે ને તેને સમય આવે પઠનનો અર્થ ખબર પડે છે, જે લોકો ભણી ગયા છે તે લોકોને સમય આવે પઠનનો અર્થ ખબર પડે છે. માટે પહેલા તો તું પ્રથમ તો ભણ, પ્રથમ તને ભણવું જોઈએ, પહેલા તું ભણ, એવું ગુરુજી કહે છે. પહેલા તું ભણ, પહેલા તને ભણવું જોઈએ, જ્યારે સમય આવશે ત્યારે જ તને ખરેખર પઠનનો અર્થ ખબર પડશે. હમણાં તમે ભણી જાઓ અને ત્યારે તમને પઠનનો અર્થ ખબર પડશે નહીં, જ્યારે સમય આવશે ત્યારે જ ખરેખર પઠનનો અર્થ ખબર પડે છે. જ્યારે તમે મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાવો છો ત્યારે પઠનનો અર્થ ખરેખર શું થાય, ત્યારે જ તમને તે પઠનનો અર્થ ખબર પડે છે. ત્યારબાદ આગળ જોઈએ તો સાંડિલ્ય કહે છે કે પઠનેન કિમ ભવિષ્યતિ, તો ભણવાથી શું થવાનું છે, બરાબર, મને ભણવું શું, પણ ભણવાથી થવાનું છે શું. તો ગુરુજી કહે છે કે શૃણુ, બરાબર, સાંભળ. શૃણુ એટલે કે સંન્યાસી કહે છે કે શૃણુ, સાંભળ. પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા, ભણ્યા વગર વિદ્યા પ્રાપ્ત ન થાય, બરાબર. પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા, એટલે કે ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત ન થાય. ત્યારબાદ ન વિદ્યાયા વિના સૌખ્યમ નરાણમ લાયતે ધ્રુવમ, એટલે કે વિદ્યા વગર મનુષ્યોને નિશ્ચિત છે કે સુખ પ્રાપ્ત થતું નથી. ન વિદ્યા વિના સૌખ્યમ, વિદ્યા વિના સુખ નરાણમ જાયતે ધ્રુવમ, નિશ્ચિત છે કે સુખ પ્રાપ્ત થતું નથી, એટલે કે વિદ્યા ભણ્યા વગર માણસોને સુખ પ્રાપ્ત થતું નથી. અતો ધર્માર્થ મોક્ષે ભયો, આથી ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ. તો જે લોકો વિદ્યા ભણે છે ને તેને જ સુખ પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં વિદ્યા એટલે કે માત્ર ને માત્ર પાઠ્યપુસ્તક આધારિત ભણવું એ નહીં, વિદ્યા એટલે કે કંઈક શીખવું, બરાબર, કંઈક નવી બાબત શીખવી, કંઈક નવું કામ શીખવું, બરાબર. જેમ કે ઘણા બધા કામો છે કે બરાબર, કંઈક રિપેરિંગ કરતા શીખવું, બરાબર, કંઈક નવી બાબતો છે એ શીખવી. વિદ્યા એટલે કે સમજી લો ઘણી બધી ફિલ્ડો છે, એન્જિનિયરિંગ વર્ક છે, ડોક્ટરી કામ છે, એટલે કે કંઈક શીખવું. સામાન્ય રૂપથી વિદ્યા એટલે કે કંઈક શીખવું, બરાબર. તો અહીં શું કહે છે કે વિદ્યા વગર મનુષ્યને સુખ પ્રાપ્ત થતું નથી, એટલે કે આપણે જીવનમાં કંઈ પણ શીખ્યા ન હોઈએ તો આપણે કંઈ પણ સુખ પ્રાપ્ત થતું નથી, બરાબર. આપણે કંઈ જીવનમાં શીખ્યા ન હોઈએ તો આપણે કંઈ પણ સુખ પ્રાપ્ત થતું નથી. તો આથી ધર્મ અર્થ અને મોક્ષ માટે, બરાબર, આથી ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસમ સમાચરે, એટલે કે વિદ્યાનો અભ્યાસ કરવો જોઈએ, બરાબર. ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ. ત્યારબાદ આગળ તો ગુરુજી આટલું કહે છે, વિદ્યાભ્યાસ કરવો જોઈએ. તો વિદ્યામાં સામાન્ય રૂપથી વિદ્યા વિના ક્યારેય પણ સુખ પ્રાપ્ત થતું નથી, માટે સુખ પ્રાપ્ત કરવા માટે અને ત્યારબાદ ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ, બરાબર. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે બાબત ચાલી તેના વિશે હજી એકવાર ટૂંકમાં પરિચય મેળવી લઈએ. તો સર્વપ્રથમ આપણે વાત જોઈએ કે ગુરુજી પછી
સાંડિલ્ય વનમાં પ્રવેશ કરે છે. શા માટે તે આપણે જે આપણી આ તાસ છે તેની શરૂઆતમાં જોયું કે શા માટે સાંડિલ્ય છે તે ગુરુ પછી પ્રવેશ કરે છે. બરાબર. તો હવે સાંડિલ્ય ગુરુ પછી પ્રવેશ કરે છે તો ત્યારે છે તેને વાઘ તેને સ્પર્શ કરે છે. મોર છે તેને સ્પર્શ કરે છે. બરાબર. તો મોર સ્પર્શ કરે છે તો સાંડિલ્યને એમ લાગે છે કે ખરેખર મને વાઘે પકડ્યો છે અને કહે છે કે બચાવો બચાવો. બરાબર. સાંડિલ્ય કહે છે કે બચાવો બચાવો, મને છે તે વાઘે પકડ્યો છે, મારા ગળામાંથી લોહી વહી રહ્યું છે. ત્યારે ગુરુજી કહે છે કે ભાઈ તને ડરવાની જરૂર નથી, તને ખરેખર મોરે પકડ્યો છે. બરાબર. તને ખરેખર મોરે પકડ્યો છે એવું એવા પરિવ્રાજક સંન્યાસી કહે છે. તો સાંડિલ્ય પૂછે છે ભાઈ કે સાચે જ મોર છે ને, બીજું કે વાઘ નથી ને? બરાબર. એવું સાંડિલ્ય પૂછે છે. તો જે સંન્યાસી છે તે કહે છે હાસ તો સાચે જ મોર છે, સત્યમ મયુરા, સાચે જ મોર છે. તો સાંડિલ્ય કહે છે કે જો મોર હોય તો જ હું મારી આંખો ઉગાડું. સંન્યાસી કહે છે ભલે આંખો ઉગાડ. બરાબર. તો ત્યારબાદ સાંડિલ્યને મનમાં અભિમાન આવી જાય છે અને એને ખબર છે કે હવે તો આ મોર જ છે. તો સાંડિલ્ય કહે છે કે અરે દાસીપુત્ર વાઘ. બરાબર. દાસીપુત્ર વાઘ મારા ડરને લીધે મોરનું રૂપ લઈને ભાગી રહ્યો છે. પછી થોડું ઘણું સાંડિલ્ય જે બગીચામાં તે ગયા હોય છે તે બગીચાનું તે વર્ણન કરે છે સાંડિલ્ય. બરાબર. જે બગીચામાં તે ગયા હોય છે તે બગીચાનું સાંડિલ્ય વર્ણન કરે છે. તો પછી પરિવ્રાજક કહે છે, વર્ણન કરે છે અને અંતે કહે છે કે આ બગીચો ખરેખર સુખદાયક અને રમણીય છે. તો સાંડિલ્ય કહે છે કે ક્ષણે આ પ્રતિક્ષણ ઘસાતા જતા આ શરીરમાં તને શું રમણીય લાગે છે? આ શરીર જે પ્રતિક્ષણ ઘસાઈ રહ્યું છે, જે પ્રતિક્ષણ મૃત્યુ તરફ વધી રહ્યું છે, તો તે શરીરમાં તને શું રમણીય લાગે છે? તો મિત્ર, તો વત્સ, તો પુત્ર, પહેલા તું ભણ. બરાબર. ખરેખર સાચી બાબત છે તે તું ભણ. તો અહીં સાંડિલ્ય કહે છે કે હું શા માટે ભણું? બરાબર. ભણવાથી શું થાય? હું શા માટે ભણું એવું સાંડિલ્ય કહે છે. બરાબર. શા માટે ભણવું એવું સાંડિલ્ય. તો કે હું શા માટે? સાંડિલ્ય પહેલા કહે છે હું તો નહીં ભણું. બરાબર. એવું મનમાં પ્રશ્ન હું કહે છે હું તો નહીં ભણું. બરાબર. પ્રતિક્ષણ ઘસે તો ગુરુજી કહ્યું કે તું ભણ. તો સાંડિલ્ય કહ્યું કે હું તો નહીં ભણું. તો ગુરુજી કહે છે કે તું શા માટે નહીં ભણ? તો પહેલા ગુરુજી કહે છે, તો ગુરુજી કહે છે કે પરિવ્રાજક સંન્યાસી કહે છે કે તું શા માટે નહીં ભણે? તો સાંડિલ્ય કહે છે કે પ્રથમ હું ભણતરનો અર્થ જાણવા માંગુ છું. અર્થ એટલે કે શા માટે મને ભણવું જોઈએ એનો હું અર્થ જાણવા માંગુ છું. તો ગુરુજી કહે છે, બરાબર, ગુરુજી કહે છે, પરિવ્રાજક સંન્યાસી કહે છે કે જે લોકો ભણી ગયા છે ને તે લોકોને પણ સમય આવે ભણવાના અર્થનો જાણ થાય છે. બરાબર. આપણે જ્યારે જીવનમાં વિવિધ પરિસ્થિતિ ઘટે છે અને ત્યારે આપણે ભણવાનો જે ખરેખર અર્થ છે તે જ આપણે ખબર પડે છે કે ખરેખર આ ભણવાનો અર્થ શું છે તે સમય આવે આપણે જાણ થતો હોય છે. તેથી તસ્માત પઠતાવત, તેથી તું પ્રથમ ભણ એવું ગુરુજી કહે છે. એટલે કે સમય આવે ત્યારે જ આપણે ખરેખર ભણવાના અર્થની ખબર પડે છે. તો સામાન્ય રૂપથી કોઈ એક સૈનિક છે, બરાબર, તો તેને યુદ્ધ કલા શીખવાડવામાં આવે છે. બરાબર. યુદ્ધ કલા શીખવાડવામાં આવે છે પણ ત્યારે એક સૈનિકને ખબર નથી હોતી કે આ યુદ્ધ કલા મને ક્યાં કામ લાગશે. પણ જ્યારે તે યુદ્ધમાં જાય છે, બરાબર, યુદ્ધમાં જાય છે અને તેને લડવાનું થાય છે ત્યારે જ ખરેખર તેને એની જાણ હોય છે, તેની ખબર પડે છે કે મને આ યુદ્ધ કલા શા માટે શીખવાડવામાં આવી છે. બરાબર. એટલે કે સમય આવે તેને ખરેખર ખબર પડે છે કે આ યુદ્ધ કલા મને ક્યાં કામ આવશે. બરાબર. યુદ્ધ કલા મને ક્યાં કામ આવશે એનો સમય આવે છે. એટલે કે આપણે જે કંઈ પણ શીખ્યા છીએ તેનો ખરેખર સમય આવે આપણે ખબર પડે છે કે આ આપણે શા માટે શીખ્યા છીએ. બરાબર. તેનો અર્થ શું છે? બરાબર. એનો અર્થ આપણે સમય આવે જાણ છે. તેથી તસ્માત પઠતાવત, તેથી તું પહેલા ભણ, પહેલા તું વિવિધ બાબતો શીખ. તને સમય આવે ખબર પડશે કે તને આ બાબત ક્યાં કામ લાગશે. જો સાંડિલ્ય કહે છે કે ભણવાથી શું થવાનું છે? બરાબર. ભણવાથી થવાનું છે શું? તો ગુરુ કહે છે કે સાંભળ, ભણ્યા વિના છે ને ક્યારે પણ આપણે કોઈ વિદ્યા પ્રાપ્ત થતી નથી. વિદ્યા એટલે કે ભણ્યા વગર આપણે કંઈ શીખાતું નથી. બરાબર. કંઈ પણ આપણે શીખીએ જ નહીં, કંઈ બાબત શીખીએ જ નહીં તો આપણે કંઈ પણ બાબત ખબર પડે નહીં. બરાબર. તો અહીં પરિવ્રાજક સંન્યાસી કહે છે કે ભણ્યા વિના ક્યારે પણ વિદ્યા પ્રાપ્ત નથી. કોઈ બાબત અંગેની વિદ્યા એટલે કે કોઈ બાબત આપણે આવડતી નથી ભણ્યા વિના.
બરાબર. તો એના માટે ભણવું જોઈએ. અને આગળ કહે છે કે વિદ્યા વિના સૌખ્યમ નરાણામ જાયતે ધ્રુવમ. વિદ્યા ભણ્યા વગર મનુષ્યને સુખ પ્રાપ્ત થતું નથી. એટલે કે જો મનુષ્યને ભવિષ્યમાં સુખ મેળવવું હોય તો સર્વપ્રથમ તેમને વિદ્યા શીખવી જોઈએ. અતહો ધર્માર્થ મોક્ષેભ્યો. આથી ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસમ સમાચરેત. વિદ્યાભ્યાસ કરવો જોઈએ. બરાબર. ધર્મ અર્થ અને મોક્ષ માટે વિદ્યાભ્યાસ કરવો જોઈએ એવું ગુરુજી કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, શું તમને ઉપરોક્ત એકમ બરાબર સમજાયો ને અહીંયા સુધી? આશા છે વિદ્યાર્થી મિત્રો ઉપરોક્ત એકમ તમને અહીં સુધી બરાબર સમજાઈ ગયો હશે. તો આ સાથે આ પાઠ અને આ તાસ છે તે અહીં પૂર્ણ કરીએ છીએ. શુભમ ભવેત. અસ્તુ.